આજે વિશ્વ જળ દિવસના અવસરે આપણે પાણીના મહત્વને યાદ કરીએ છીએ. જળ એ જ જીવન છે આ ઉક્તિને સાર્થક કરતું ગુજરાતનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ એટલે નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર ડેમ. નર્મદા યોજનાએ ગુજરાતને પાણીની અછતમાંથી બહાર કાઢીને જળ સુરક્ષાનો મજબૂત આધાર પૂરો પાડ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના 10,000થી વધુ ગામો અને 190થી વધુ શહેરોને પીવાનું શુદ્ધ પાણી મળે છે, જેના કારણે 3 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. કૃષિ ક્ષેત્રે પણ આ યોજનાએ ક્રાંતિ લાવી છે. લાખો હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવી છે, જેના કારણે ખેડૂતો વર્ષમાં અનેક પાક લઈ શકે છે અને તેમની આવકમાં વધારો થયો છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં ખેતીને નવી દિશા મળી છે. આ સાથે જ સરદાર સરોવર ડેમ ગ્રીન એનર્જીનો પણ મોટો સ્ત્રોત છે. હાઇડ્રો પાવર અને સોલાર એનર્જી દ્વારા પર્યાવરણ મિત્ર વીજ ઉત્પાદન કરવામાં આવે છે, જે રાજ્યના વિકાસને ટકાઉ બનાવે છે. વિશ્વ જળ દિવસ આપણને શીખવે છે કે પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે. સરદાર સરોવર ડેમ દર્શાવે છે કે યોગ્ય આયોજન અને સંચાલનથી કુદરતી સંસાધનોને ઉપયોગમાં લઈને સમગ્ર સમાજના વિકાસને શક્ય બનાવાઈ શકે છે. અંતમાં ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે પાણીનો યોગ્ય ઉપયોગ કરીશું, તેનું સંવર્ધન કરીશું અને આવનારી પેઢી માટે જળ સ્ત્રોતોને સુરક્ષિત રાખીશું. કારણ કે પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું.